નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એમની અંદર આપણે સપ્લિમેન્ટરી રીડર એટલે કે લેપિંગનો અભ્યાસ કરવાનો છે. જે પૂરક વાંચન, સપ્લિમેન્ટરી રીડર એટલે પૂરક વાંચન તરીકે આ જે તમારી સામે પ્રસ્તુત પુસ્તક છે એમાં તમારે ડોક્યુ કરવાનું છે. અને હવે તમે ધોરણ 12ની અંદર અને સ્કૂલિંગનું તમારું છેલ્લું વર્ષ છે, એટલે વાંચન શોખ એ વગેરે તમારે આવનારા ભવિષ્યની અંદર કેળવવાનો છે. અને અંગ્રેજી ભાષા પ્રત્યે તમને રુચિ જળવાય અથવા તો રુચિ નિર્માણ થાય એ માટે આ પુસ્તકનું છે તમારે અભ્યાસ કરવાનો છે. અને આ પુસ્તકની અંદર તમને અલગ અલગ મનોરંજન છે, કોઈ વૈજ્ઞાનિક કથા છે, અથવા તો કોઈ સિદ્ધાંતો રહેલા હોય, અથવા તો કોઈ પ્રેમની વાતો રહેલી હોય, એ બધી બાબતોનું નિરૂપણ થાય. તમે તમારી તર્ક શક્તિને વધારી શકો, તમે અંગ્રેજી ભાષા તરફ છે એ વધારે રુચિ કેળવો અને એની અંદર વધારે આગળ વધો. નવા નવા શબ્દો, નવા નવા વાક્યો વગેરેથી તમે વાકેફ થાવ એ માટે આ પુસ્તકની છે રચના કરેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમે ખરેખર મોટા થઈ ગયા છો. શાલેય જીવનમાંથી ઉચ્ચ શિક્ષણના તબક્કામાં કૂદકો લગાવવા તમારે તમારી જાતને તૈયાર કરવાની છે. આ સમયે જીવનની નાજુક પરિસ્થિતિઓમાં પણ તમે સ્થિરતા અને પરિપક્વતા દાખવો એ અપેક્ષિત છે. એટલે આ લેપિંગ રીડરને તમારે શું કરવાનું છે તો ફ્રેન્ડ બનાવવાનો છે. ભાષા રચનાઓમાં વણેલા જીવનલક્ષી તાણાઓને પચાવજો. તમે એક ગ્રોવિંગ સેલ્ફ બનવા તરફની યાત્રાનો અનેરો આનંદ છે લૂંટતા રહો, એ નિશ્ચિત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પુસ્તકમાંથી તમારા પુસ્તકમાં સફર કરવાનું છે. બીજા વિષયો વાંચી લખી તમે થાકી જાઓ ત્યારે તમારે ફ્રેશ થવા માટેનું આ પુસ્તક છે કામ આવશે. તો આગળ વધીએ આપણે. આજે આપણે પહેલું રીડ છે ભણશું, જેમનું નામ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. નાનું એવું પુસ્તક છે, નાના નાના પાઠ આપેલા છે. ચાલો, તો પ્રસ્તુત તમે જે ચિત્ર જોવો છો એ સલીમ અલીનું ચિત્ર છે કે જે ભારતના એક પક્ષીઓ માટેના પર્યાય નામ બનેલા, એટલે કે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા એવું નામ એને છે ક્ષેત્રની અંદર કમાયું છે. અને એમના વિશે હું તમને ટૂંકો પરિચય આપી દઉં કે જે એક ભારતના ઓર્નિથોલોજિસ્ટ હતા. ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીવિદ, પક્ષીના વિશે અભ્યાસ કરવાવાળા જે હોય છે એને ઓર્નિથોલોજિસ્ટ એવું છે કહેવામાં આવે છે. ચલો, સલીમ અલીની વાત કરીએ. આ જે પ્રસ્તુત ચિત્ર છે સલીમ અલીનું છે, જે 3 વર્ષની વયના હતા ત્યારે એમના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા અને એમના કાકા છે અમીરુદ્દીન તૈયબજી, એ એમના મામા એ એમનો ઉછેર કરે છે. એની સાથે મોટા થાય છે, બ્રોટઅપ થાય છે. અને નાનપણની અંદર જ એને પ્રકૃતિ છે એનો ખૂબ જ છે એનું આકર્ષણ હતું. અને પક્ષીઓને શૂટ કરવા, સમજાય જ, એ માટે છે ઘણા બધા આતુર હતા. અને એમાં ઘણા બધા એને ટૂંકમાં શૂટિંગની અંદર ઘણા બધા એને ઇનામ પણ જીતેલા હતા. અને પ્રકૃતિનો પ્રેમ હોવાથી, સમજાય, પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ હોવાથી એ સહજ આ બાબતમાં છે ઢળી ગયા. એના જીવનનો એક એવો પ્રસંગ પણ છે કે જ્યારે પોતે એને બંદૂક આપવામાં આવે છે ઇનામ રૂપે, અને બંદૂક વડે એક પક્ષીને નિશાન બનાવે છે અને પક્ષીને મારે છે. પરંતુ ત્યાં એને જિજ્ઞાસા થાય છે કે આ પક્ષીને પીળા કલરનું ગળું શા માટે છે. એવું જાણવા માટે મુંબઈની કોઈ સંસ્થા છે ત્યાં જાય છે એના કાકા સાથે, એટલે કે એના મામા છે મેટરનલ અંકલ. એ અજાણ હોય છે, પણ ત્યાંથી એને અવનવા પ્રશ્નોના જવાબ એને મળે છે. અને આ વ્યક્તિ શું કહેવાય તો પક્ષી શાસ્ત્રી અથવા તો પક્ષીવિદ છે બની જાય છે. ચલો, એની સરસ મજાની વાર્તા છે એ અહીંયાથી આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણને એક એ પણ થાય છે કે આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે, પણ એને આપણે ઓળખી નથી શકતા. એટલે હવે આપણે એ પણ પ્રયાસ કરવાનો છે. ધોરણ 10ની અંદર તમે પક્ષીઓ વિશેનું એક યુનિટ છે ઇંગ્લિશમાં જોઈ ગયા છો. આજુબાજુના પક્ષીઓને જાણવા, એને ઓળખવા માટે કઈ રીતે પ્રક્રિયા કરવી એવું તમને છે 10માની અંદર આપેલું હતું. કોઈ નોટ લેવાની, પછી પક્ષીને જોવાનું, એનો આકાર કેવો છે, એનો રંગ કેવો છે, એ ક્યાં બેઠું છે, સમજાય, બધી બાબતો છે નોંધવાની. અને કોઈને છે આપણે જણાવીએ એનામાંથી આપણને ખબર પડી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીડ પેલું છે
એના શબ્દો આપણે કેટલાક જોઈ લઈએ. ચાલો, લેફ્ટ વિંગ એટલે સપ્લિમેન્ટરી રીડર, પૂરક વાંચન, એની અંદર આપણું રીડ પેલું છે અને આની અંદરથી તમને 13 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાશે. ચાલો, હવે એમાં 5 માર્કનો તમારે એક ફકરો હશે. એ ફકરામાંથી તમને પ્રશ્ન પૂછશે, એના જવાબ તમારે ફકરામાંથી ગોતીને આપવાના છે. પછી તમને સમરી રાઇટિંગ હશે. સમરી રાઇટિંગ 3જા ભાગનું તમારે સાર આપવાનો રહેશે. 5 માર્ક છે એના 1 માર્ક છે એનો શીર્ષકનો હશે અને 3 માર્ક્સના તમને નિયરેસ્ટ મિનિંગ આમાંથી પૂછશે. ચાલો, ઇન્વોલ્વડ ઇન એટલે શું થશે? માં રોકાયેલું હોવું અથવા માં જોડાયેલું હોવું. નિકનેમ્ડ એટલે ઉપનામ. સિનોનિમસ એટલે નો પર્યાય બનેલું. આ શબ્દો તમારે નિયરેસ્ટ મિનિંગમાં છે આવશે, એટલે ખાસ એના જે નજીકના શબ્દો છે એ જોજો. અ સિરિયસ પરસ્યુટ એટલે ગંભીરતાપૂર્વકનો અભ્યાસ. ઓર્ફન એટલે અનાથ. પછી છે બ્રોટઅપ એટલે ઉછેરવામાં આવેલું અથવા આવેલો. એક્સપેન્સિવ એટલે મોંઘું, કોસ્ટલી. થ્રોટ ગળું. ક્લુલેસ એટલે અજાણ. ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીવિદ. કન્ઝર્વેટર એટલે સંભાળ કરનાર અથવા રક્ષક. એક્સપ્લોર એટલે ફરીને શોધવું. એલિજિબિલિટી એટલે પાત્રતા, લાયકાત. એકનોલેજ એટલે નામાંકિત, એકનોલેજ્ડ, બરાબર, ડી છે લાગશે, એટલે નામાંકિત અથવા જાણીતા, વેલ નોન. ગીવ અપ એટલે ત્યાગ કરવો અથવા છોડી દેવું. ઇન ડિસ્ગસ્ટ એટલે હતાશામાં. પછી જે મોટિવેશન એટલે પ્રેરણા. ત્યારબાદ વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન અને ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. ચલો, પછી જે વર્થવાઇલ એટલે સાર્થક. સર્વાઈવ એટલે જીવતા, ટકી રહેવું અથવા જીવવું. લેગસી એટલે કિંમતી વારસો, સમજાય છે, પરંપરા, વારસો વગેરે, લેગસી. ટુ પે ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ આપવી. વિદ્યાર્થી મિત્રો, એટલા શબ્દો તમારે લખી લેવાના છે. ચલો, ધેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ. આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ હોય છે. વેધર ઇટ ઇઝ સિટી ઓર અ વિલેજ. પછી ગ્રામ્ય કક્ષા હોય, બરાબર, સિટી અથવા શહેરની અંદર જોઈએ અથવા તો ગ્રામ લેવલે જોઈએ, એટલે કે ગામડાઓમાં જોઈએ. જ્યાં પણ તમે જશો ત્યાં તમને ઘણા બધા પક્ષીઓ જોવા મળશે. મોસ્ટ ઓફ અસ લાઇક વોચિંગ કલરફુલ બર્ડ્સ. મોટાભાગના આપણા બધાના એવા છે લોકો, આપણે બધા, કે આપણને રંગબેરંગી પક્ષીઓ જોવા ગમે છે. હા વેવર, તેમ છતાં ધેર વોઝ અ મેન, પણ એક એવા માણસની વાત કરીએ કે જે વોઝ સો ઇન્વોલ્વડ. ચલો, ઇન્વોલ્વડ એટલે જોડાયેલું હોવું, સમજાય છે, અથવા તો રોકાયેલું હોવું. શેમાં? તો કે ધેર સ્ટડી. શેની? તો કે પક્ષીઓની. આ ધેર શેના માટે વાપરવામાં આવેલો છે? પક્ષીઓ માટે, બરાબર, બર્ડ્સ માટે. એટલે કે પક્ષીઓના અભ્યાસમાં રોકાયેલા એવા એક માણસની વાત કરીએ. ધેટ હી વોઝ નિકનેમ્ડ, કે જેનું નામ છે પર્યાય બની ગયું, સમજાય છે. નિકનેમ એટલે શું થશે? ઉપનામ અથવા તો એનું પર્યાય બની જવું. શું? ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. ચાલો, એ વ્યક્તિ એ નામથી ઓળખાવા લાગ્યો. ધ નેમ ડૉક્ટર, અહીંયા ડૉક્ટર શબ્દ છે એટલે એને એ લેવલે PhDની ડિગ્રી છે મેળવેલી છે, કોઈ ડૉક્ટર સાહેબ નથી. ધ નેમ ડૉક્ટર સલીમ મયુઝુદ્દીન, એના પિતાનું નામ છે અબ્દુલ અલી. ઇઝ સિનોનિમસ એટલે એનું સમાન, પર્યાય. સિનોનિમસ એટલે શું થશે? એનું પર્યાય. વિથ બર્ડ્સ, પક્ષીઓ સાથે પોતે પર્યાય બની ગયા, એનાથી ઓળખાવા લાગ્યા. હી મેડ બર્ડ્સ અ સિરિયસ પરસ્યુટ, એટલે ગંભીરતાપૂર્વકનો અભ્યાસ. એને શું કર્યું હતું? કે પક્ષીઓ વિશે એને ગંભીરતાપૂર્વકનો અભ્યાસ કર્યો. વેન, જ્યારે, ઇટ યુઝડ ટુ બી મિયર ફન ફોર ધ મોસ્ટ,
કે જે માત્ર છે ફન માટે, આનંદ માટે છે સૌથી વધારે. સમજાય છે? કોઈ બાબતમાં આપણને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ઓર્ફન્ડ એટલે લોસ્ટ હિઝ પેરેન્ટ્સ, એટલે અનાથ અથવા અનાથ બનેલું. એટ અ વેરી યંગ એજ, એટલે કે બહુ નાના હતા. મેં તમને કીધું 3-4 વર્ષની ઉંમર માંડ હશે ત્યાં એને માતા પિતાની છત્રછાયા ગુમાવી. સલીમ અલી વોઝ બ્રોટઅપ એટલે ઉછેરવામાં આવેલું અથવા મોટા થયેલું. સમજાય છે? ઉછેરવામાં આવેલું એવું લખજો. બાય ઇઝ મેટરનલ અંકલ, એમના મામા છે એના દ્વારા છે એનો ઉછેર થયો. એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એટલે શું થશે? મોંઘું, કોસ્ટલી એરગન, એને એરગન આપવામાં આવી. શેનાથી? તો કે એઝ એ પ્રેઝન્ટ એટલે કે ઇનામ તરીકે, ગિફ્ટ તરીકે. એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. ઘરની આસપાસ કોઈ ચકલીઓ જોઈ તો એને શું કરે? બંદૂક વડે તો કે એને શૂટિંગ કરે. શૂટિંગ કરવું એટલે એને નિશાન લઈને તાકવું. ચલો પછી શું બન્યું? તો કે વન ડે, એક દિવસ, હી નોટિસ્ડ ધેટ વન ઓફ ધ સ્પેરોઝ હી હેડ શોટ એટ હેડ એટલે યલો થ્રોટ, જે ચકલીને છે શૂટ કરી, મારી, એમાં એને ધ્યાનમાં આવ્યું. નોટિસ એટલે ધ્યાનમાં લેવું. શું? તો કે શું ધ્યાનમાં આવ્યું? તો કે જે ચકલીને મારી એને પીળા કલરનું થ્રોટ એટલે શું થશે? ગળું. કેવું? તો કે પીળા કલરનું ગળું હતું. હી કુડન્ટ હોલ્ડ હિઝ ક્યુરિયોસિટી એટલે ઉત્સુકતા અથવા જિજ્ઞાસા. એની ઉત્સુકતા છે એ રોકી ના શક્યા. એન્ડ એપ્રોચ્ડ પહોંચ્યા. એપ્રોચ એટલે પહોંચવું. સમજીએ? એક એપ્રોચ એટલે અભિગમ ધરાવવું એવું થાય છે ને અહીંયા પહોંચવાના અર્થમાં છે રીચ એટલે પહોંચવું. સમજે? એના અર્થે તમને આ શબ્દ પૂછશે. એ પહોંચ્યા ક્યાં? તો કે હિઝ અંકલ, સીધા એના કાકા પાસે ગયા અને કીધું હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ એટલે અજાણ. બરાબર? ઇક્વલી એટલે આમ બરોબર રીતે બે સમાન, એને નથી ખબર, એ પણ અજાણ હતા. ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, BNHS, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. આ જે સંસ્થા છે, બરાબર, ત્યાં એને લઈ ગયા એવી આશાથી. ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર, કે ત્યાંથી એને કંઈક જવાબ મળશે, એટલે ત્યાં છે સલીમ અલીને લઈ જાય છે. ચલો ત્યાં ધ ઓનરરી સેક્રેટરી, સમજાય છે? કોઈ એવા માનનીય, કોઈ એવા મોટા હોદ્દેદાર જે સેક્રેટરી છે, મંત્રી છે, નું નામ શું છે? WS મિલાર્ડ. ટોલ્ડ હિમ ધેટ, એને એવું જણાવ્યું કે ધ બર્ડ વોઝ ધ યલો થ્રોટ સ્પેરો, એ પીળા ગળાવાળી ચકલી છે, એવો જવાબ મળ્યો, બીજું કંઈ નહીં. મિલાર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ, મિલાર્ડે તદુપરાંત એને જણાવ્યું અબાઉટ ધ ઓર્નિથોલોજિસ્ટ, અને ઓર્નિથોલોજિસ્ટ વિશે પણ છે જણાવ્યું. શું થશે? પક્ષી શાસ્ત્રી કેવું લાગશે? એના કરતાં પક્ષીવિદ એટલે જો વેદ શબ્દ ઉપરથી આવેલું છે. વેદ એટલે જાણવું, વિદ એટલે એનો જાણકાર. કેનો? તો કે પક્ષીઓનો છે જાણકાર હોય, એનો અભ્યાસ કરવાનો હોય, એને ઓર્નિથોલોજિસ્ટ કહેવાશે. નો વન વુડ હેવ ઇમેજિન્ડ, કોઈએ કલ્પના નહીં કરી હોય દેટ કે ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર એન્ડ નેચર કન્ઝર્વેટર વન ડે, કોઈને એવી કલ્પના નહીં થઈ હોય કે એક દિવસ એવો આવશે કે જે પક્ષીને મારનાર છે, બર્ડ શૂટર છે, એ જ પ્રકૃતિનો એટલે કે બર્ડ લવર એટલે કે પક્ષીનો ચાહક, અને નેચર કન્ઝર્વેટર એટલે શું થશે? સંભાળનાર અથવા રક્ષણ કરનાર. ચલો ઇન્ક્લિનેશન એટલે શું થશે? ડિઝાયર, ઈચ્છા.
બીજું શું થશે? ઇન્ક્લિનેશન એટલે અહીંયા તો ડિઝાયર આપેલું છે, ઈચ્છા થશે, પણ બીજું અહીંયા શબ્દ તમને લખી દઉં, રુચિ. ઇન્ક્લિનેશન એટલે શું થશે? રુચિ. એન્ડ ચોઇસ ઓફ અ નોવેલ કરિયર. નોવેલ એટલે શું થશે? નવું. બીજું નોવેલ એટલે નવલકથા પણ થાય છે, સમજાઈશ? કરિયર એટલે કારકિર્દી. ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ. હાર્ડશીપ એટલે શું થશે? હાડમારી. ચાલો, અને શું થયું તો કે એને જે કરિયર પસંદ કર્યું અને એ બાબતે એને રુચિ હતી, સમજાઈશ? ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ. આ જે વિકલ્પ એને પસંદ કર્યો એને સલીમનું લાઈફ છે એ હાડમારીથી ભરી દીધું, સમજાઈશ? આપણને જે વસ્તુ ગમતી હોય પણ એની માર્કેટ વેલ્યુ ન હોય તો આપણને ખૂબ જ સંઘર્ષ પડે. આપણને જે વાતની અંદર ઇન્ટરેસ્ટ હોય અને માર્કેટમાં પણ એનું સામે એટલી વેકેન્સી હોય તો શું થશે તો કે આપણને કોઈ પણ જોબ મેળવવા માટે, કોઈ પણ કામ મેળવવા માટે સરળતા રહેશે. હવે અહીંયા પક્ષીઓના અભ્યાસ કરવા ને એ જોવા ને એવી નોકરીઓ તો ભારતની અંદર હતી નહીં, સમજાય છે? એટલે પોતાનું કરિયર, કારકિર્દી બનાવવી એ ખૂબ જ આમાં શું બની ગયું તો કે મુશ્કેલ બની ગયું. ચલો, એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. એટલે શું થશે? બેકારી. એટલે કે એક યંગ મેન તરીકે, યુવાન તરીકે એને ઘણા વર્ષો સુધી છે ફેસ કરવું પડ્યું. ફેસ કરવું એટલે સામનો કરવો. શેનો? તો કે અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટ એટલે શું થશે? બેકારી. કારણ કે એને હવે ઓપ્શન એવો પસંદ કરેલો છે એટલે મુશ્કેલી તો વધી જવાની છે. હી મૂવ્ડ ટુ બર્મા. બરાબર? એ ક્યાં ગયા? મૂવ એટલે કે આગળ જવું અથવા જવાના અર્થમાં છે. ટુ લુક આફ્ટર. લુક આફ્ટર એટલે ઇડિયમ્સ છે ધ્યાન રાખવું, સમજાઈશ? ચાલો, બર્મા છે લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ. માઇન એટલે શું થશે? ખાણ. એન્ડ ટિમ્બર બિઝનેસ. ટિમ્બર એટલે શું થશે? એક પ્રકારનું લાકડું. એના ફેમિલી છે એને સેવાનો બિઝનેસ હતો તો કે ખાણ છે, લાકડા છે એનો બિઝનેસ હતો ને એનું ધ્યાન રાખવા માટે એ પોતે બર્મા ગયા. ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ ફોર ધ નેચરલિસ્ટ. એટલે કે એનો રિવોર્ડિંગ. રિવોર્ડ એટલે શું થશે? એ કંઈ બક્ષિસ. બક્ષિસ અથવા ઇનામ આપણે કહીએ એવો એનો અનુભવ છે રહ્યો એક પ્રકૃતિવિદ તરીકે. નેચરલિસ્ટ એટલે શું થશે? પ્રકૃતિવિદ. મેં તમને કીધું હતું વિદ એટલે જાણકાર, સમજાય છે? વેદ એના ઉપરથી આવેલો છે વિદ. એઝ દેર વેર એન્ડલેસ અમાપ ઓપોર્ચ્યુનિટીઝ. તક. ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સપ્લોરિંગ. એક્સપ્લોર એટલે ફરીને બરાબર શોધવું. એના અર્થે આપણે લખેલું હતું. એક્સપ્લોરિંગ એટલે શું થશે? ફરીને શોધવાના અર્થમાં છે. એટલે કે ખૂંદી વળવું આપણી ભાષામાં કેવું હોય તો. ચાલો, ધ ફોરેસ્ટ ઓફ બર્મા. બર્માના જંગલો છે એ ખૂંદી વળ્યા. એને એવી તક મળી જે એને જેમાં રસ હતો એ બાબતે એનું કરિયર બનાવવાનું હતું, આગળ છે વધવાનું હતું. તો એવું એને પ્લેટફોર્મ છે મળી ગયું. એટલે એને કેવું કીધું કે રિવોર્ડિંગ એક્સપિરિયન્સ. અનુભવ કેવો તો કે એમ બક્ષિસરૂપ અથવા તો કાંઈ ફાયદાકારક હોય એવો અનુભવ થયો. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા. હવે જ્યારે ઇન્ડિયા પાછા આવે છે સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ. આટલો અનુભવ તો બહોળા પ્રમાણમાં મળી ગયો કારણ કે ત્યાં ગયા, જંગલોમાં તે પોતે ફર્યા, સમજે? અને બર્મા ગયા હતા અને કંઈ ટંગસ્ટન એવી એક ધાતુ છે એનો પણ છે આમ બરાબર બિઝનેસ હોય છે. એટલે એ વખતે બીજું વિશ્વયુદ્ધ છે ચાલી રહ્યું હતું ત્યારે બીજા વિશ્વયુદ્ધમાં એની માંગ છે ટંગસ્ટનની ઘણી બધી વધેલી હતી, સમજાય છે? એટલે એને એ પણ હતું. પણ અહીંયા શું બન્યું તો કે બિઝનેસનું ધ્યાન રાખવા માટે ગયા હતા પણ ઉલટાનું એને શું થયું કે ત્યાંના જંગલો અને પોતે નેચરલિસ્ટો હતા જ, પ્રકૃતિવાદી તો હતા જ, એટલે જે પોતે
જે મળવું જોઈએ, જે પ્લેટફોર્મ એને મળવું જોઈએ એ પ્લેટફોર્મ એને ત્યાં મળી ગયું. ઘણા બધા ફર્યા, પ્રકૃતિને જોઈ, અવનવા પક્ષીઓના પરિચયમાં આવ્યા, એમના વિશે અભ્યાસ કર્યો અને એને એ લેવલની નોકરી શોધવા માટે ભારતમાં પ્રયત્ન કર્યો. એઝ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઝૂઓલોજિકલ સર્વે એટલે શું થશે? તો કે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી. એ માટે છે એ નોકરી એ છે બરાબર, નોકરીને શોધી પ્રયત્ન કર્યો. પણ સમજાય છે? કિંતુ કુટિલતા, કિંતુ એટલે કે પણ. આ બહુ મોટો શબ્દ છે. બધું બરાબર હતું પણ શું થયું? વોઝ રિજેક્ટેડ. પણ એને રિજેક્ટ કરવામાં આવ્યા, ઇનકાર કરવામાં આવ્યો. સિન્સ કારણે, અહીંયા સિન્સ એટલે શું થાય? થી નહીં થાય, કારણે, કારણ કે કારણ દર્શાવે, સમય નથી દર્શાવતો. હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી. એમની પાસે માસ્ટર ડિગ્રી ન હતી. સમજાય છે? માસ્ટર ઓફ સાયન્સ અથવા તો જે ડૉક્ટર ઓફ ફિલોસોફી એ ડિગ્રી હતી નહીં, એટલે એને આ સર્વે કરવામાં એને ક્યાંય નોકરી મળતી નથી. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર. એક્વાયર એટલે નવો શબ્દ છે, પ્રાપ્ત કરવું. એટલે આગળ અભ્યાસ કરવા માટે. અને એલિજિબિલિટી એટલે શું થશે? પાત્રતા અથવા લાયકાત. એ બાબતે લાયકાત પ્રાપ્ત કરવા, બરાબર, એકવાર એટલે પ્રાપ્ત કરવું અને આગળ અભ્યાસ માટે અને ફોર ધ જોબ, એ નોકરીની પાત્રતા મેળવવા માટે આગળ અભ્યાસ કરવા માટે એને નક્કી કર્યું. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. એ જર્મની ગયા અને જે સ્ટ્રેસમેન કરીને છે, જે પ્રોફેસર છે, અધ્યાપક છે, એના હેઠળ એને નેજા હેઠળ શું કર્યું હતું કે તાલીમ લીધી. એન્ડ એકનોલેજ્ડ એટલે વેલ નોન, જાણીતા, ખ્યાતિ ધરાવતા, જાણીતા એવા ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. બર્લિન એનું શહેર છે જર્મનીનું, ત્યાં સ્ટ્રેસમેન છે, જાણીતા એવા ઓર્નિથોલોજિસ્ટ છે, બરાબર. એની હેઠળ એને શું કર્યું હતું કે તાલીમ લીધી. હાવેવર, તેમ છતાં, વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, ફરી પાછા ભારત આવ્યા, હી ફાઉન્ડ આઉટ દેટ, એને એવું જોવા મળ્યું કે ધેર વેર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન હિઝ પ્રોફેશન. એટલે શું થશે? વ્યવસાય. એના વ્યવસાયમાં તો છે ભાગ્યે જ, હાર્ડલી એટલે શું થશે? ભાગ્યે જ તકો છે મળેલી છે. આ લેવલે એને ક્યાંય એટલી બધી તક સાંપડે એમ નથી. અને જ્યાં એને નોકરી મળશે ત્યાં છે એને કંઈ પગાર ધોરણ છે નહીં ભાઈ. સમજાય છે? અનાધર મેન વુડ હેવ ગીવન અપ ઇન ડિસ્ગસ્ટ. જો બીજા કોઈ માણસ હોય તો શું થાય? તો કે નિરાશામાં. ઇન ડિસ્ગસ્ટ એટલે શું થશે? હતાશામાં, નિરાશામાં. ગીવઅપ કરી દે. ગીવઅપ એટલે છોડી દેવું. સમજાય છે? ત્યાગ કરી દેવો. બટ નોટ સલીમ. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સલીમ અલી છે, બીજો કોઈ સામાન્ય માણસ થોડો છે કે છોડી દે. તમે વિચાર કરો કે પહેલેથી છે તમે જોશો ત્યાંથી માંડીને એને છે બેકારીનો સામનો કરવો પડ્યો છે. બીજો કોઈ હોય તો શું કરે? તો કે એ પ્રોફેશન છે એ શું કરે? છોડી દે. સલીમ અલી છે અહીંયા છોડતા નથી. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. એને તક સર્જવાનું છે નક્કી કર્યું. તક મળે નહીં તો કાંઈ નહીં, પણ તક હું નિર્માણ કરીશ. હી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. એ ફરી પાછા ત્યાં ગયા. એ સંસ્થા છે જ્યાં એના મેટરનલ અંકલ છે એ પોતે સભ્ય છે અને ત્યાં નોકરી કરે છે, ત્યાં ગયા. એન્ડ ઓફર્ડ એટલે કે આપવું. હિઝ ફ્રી સર્વિસીસ. એને પોતાની મુફ્ત સેવાઓ છે આપી. ફોર કન્ડક્ટિંગ રિજનલ એટલે પ્રાદેશિક, ઓર્નિથોલોજિકલ સર્વેસ. પ્રાદેશિક જે પક્ષીને લગતો સર્વે છે એમાં એને સંભાળવા માટે, કન્ડક્ટ કરવું એટલે વહન કરવું, સંભાળવું, સમજાય? સંચાલન કરવું. એમાં એને મફત સેવાઓ છે એ આપી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. બાકીનો આપણે આવતીકાલે
આના પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરી લેશું. હોમવર્કની અંદર તમારે જે શબ્દો આપણે લખેલા છે એ 2 વખત લખવાના રહેશે. નમસ્કાર. થેન્ક યુ.